રાજ્યમાં વરસાદ ચાલી રહ્યો છે, વરસાદની આગાહી ચાલી રહી છે। તેની સાથે સાથે હવે 2 થી 3 દિવસ બાદ નવરાત્રિ શરૂ થશે, એટલે કે ખેલૈયાઓ માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે। ખેલૈયાઓ માટે જે પહેલાં તો સારા સમાચાર એ હતા કે 5 ઓક્ટોબરના રોજ જે ચોમાસું છે તે વિધિવત રીતે વિદાય લેશે તેવી હવામાન વિભાગે જાહેરાત કરી હતી। ત્યારબાદ હવે સૌથી વધુ સારા સમાચાર એ આવ્યા છે કે રાજ્ય સરકારે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે કે જે ખેલૈયાઓ છે તે સવારે 5 વાગ્યા સુધી જે છે તે ગરબે રમી શકશે। એટલે કે નવરાત્રિના સમયમાં ખેલૈયાઓ માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે। સમય મર્યાદાની જે તમામ જે મર્યાદાઓ છે તે સરકારે હટાવી દીધી છે અને જે ખૂબ જ રંગેચંગે અને ખૂબ જ સારી રીતે જે મા આદ્યાશક્તિની જે આરાધના થઈ શકે તે માટે રાજ્ય સરકારે ખૂબ સારો નિર્ણય જે છે તે લીધો છે। સાથે સાથે વેપારીઓ માટે પણ ખૂબ સારા સમાચાર છે, કારણ કે જે રીતના જે વેપારીઓ છે જે નવરાત્રિના સમયમાં જે કોઈ રેસ્ટોરન્ટવાળા હોય કે કોઈ ખાણીપીણીવાળા હોય તે તમામ વેપારીઓ પણ જે મોડે સુધી જે દુકાનો જે છે તે તેમની ખુલ્લી રાખી શકશે અને વેપાર ધંધો કરી શકશે। એટલે જે વેપારીઓ અને ખેલૈયાઓ માટે જે ત્યારે હાલ ખૂબ સારા સમાચાર આવ્યા છે, પરંતુ વરસાદી માહોલ જોતાં જે ત્યારે લોકોને તમામ લોકોને જે ત્યારે એક ભય સતાવી રહ્યો છે કે વરસાદ વિઘ્ન બનશે કે નહીં। પરંતુ હવામાન વિભાગે જે રીતના આગાહી કરી છે તે રીતના 5 ઓક્ટોબરના રોજ જે ચોમાસું છે તે વિધિવત રીતે વિદાય લેશે। એટલે આ વર્ષે જે નવરાત્રિ જે છે તે ગુજરાતના ખેલૈયાઓ માટે ખૂબ જ જે છે તે એક અનેરી બની રહેશે અને ખૂબ જ યાદગાર બની રહેશે। નમસ્કાર। નમસ્તે, જય અંબે। નવરાત્રિનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે। મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે। નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ।